હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગને અંદર તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો, મસ્ત મજાનો સવારે થઈ ગઈ છે અને લોક પણ ચાલુ કરી દીધો છે. બહુ ઝાઝા ટાઈમ પછી ચાલુ કર્યો છે, કારણ કે હું હમણાં શોર્ટ્સ વિડીયો પર ફોકસ કરવા મળ્યો હતો. લોંગ વિડીયો પર નતો કરતો, તો મેં કીધું આજે લોંગ વિડીયો ઉતારી લઈએ. સરસ મજા મહાદેવનો વાર છે, સોમવાર. તો આજે કામે પણ વહેલું જવાનું છે, કારણ કે ધવલભાઈ નથી, તો આપણે વહેલા જઈશું અને કામ કરશું. ટ્રેન સીધું કામ કરવાનું છે ને બધું કામ છે તો એ જ કરવાનું છે. તો આપણે સરસ મસ્ત મજા ટિફિન પણ તૈયાર છે અને જઈએ કામે. ગાડી પણ સાફ કરેલી જ છે, જેથી કરીને કાંઈ ગાભો મારવાની જરૂર નથી. તો ચલો જોઈએ છીએ હવે આગળ શું થાય છે, ને જોડાઈ રહેજો મારા લોગની અંદર ને કમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, એવું બધું કરી નાખજો. તો જઈએ સીધા કામે. લેટ્સ ગો. ચલો. આ ટ્રકની પાછળ શું લખેલું છે? નો એરબેગ રિટાઇલ લાઈક રિયલમી લખેલું છે, એટલે આમાં ગાડીમાં એરબેગ નથી. લાઈક હોય તો મિત્રો મસ્ત મજાના પહોંચી જાય પંપે અને આપણે બે કરી નાખ્યો છે હિસાબ ડન. આ કરવાની છે ઉઘરાણી, તો ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. ઓલમોસ્ટ બધું પતી ગયું છે. આપણે લિસ્ટ બનાવી નાખ્યું છે કોને કોને લપેટામાં લેવા, મીન્સ કે ઉઘરાણીમાં લેવા પણ એ પૈસા લેવાના છે. એ આખું લિસ્ટ કાઢી નાખ્યું છે તૈયાર. અને બીજું કંઈ છે ને, આજે ઉઘરાણી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ને ટેન્કર લોડિંગ કરવાનું છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે હમણાંથી ટ્રીપ મળતી નથી, તો એ થોડો ઇસ્યુ છે. એના કારણે પંપ ડ્રાય થવાની શક્યતા છે, તો આપણે ટ્રીટમેન્ટ કરવાનું છે, એ કરશું અને ત્યારે ઉઘરાણી કરી દઈએ. ચાલો સાચી વાત. ચાલો મિત્રો, વાગી જાય છે 5, થોડી વાર છે હજી, બરાબર. અને ટેન્કર પણ આવી જશે, તો ખુશીનો માહોલ પણ છે, કારણ કે ટ્રીપ મળી ગઈ છે. બીજી વાત એ કે અમે ખાલી કરવાની શરૂઆત કરી દઈએ છીએ. એમણે ડેન્સિટીનું બધું લઈ આવવાનું છે. અને આજે કંઈ બહુ એટલું બધો ખાસ સેલ નથી, 5-7 હજારનો સેલ છે. રાત્રે થોડોક થવાનો છે, તો જોઈશું. પ્લસ એ કે ઉઘરાણી ચાલુ છે અને હું અહીંયા ટોકા બધું બેઠો છું, શાંતિથી ઉઘરાણી કરું છું. કાળુભાઈને મેં કીધું છે ટેન્કરનો અનલોક કરવા માટે, લોક ખોલવા માટે ફોન આપી દીધો છે. તો મેં કીધું ઘડી કન્ટેન્ટ બનાવી લઈએ. તો થોડી વારમાં આપણે જઈશું બહાર, અને એટલે મોઢું ધોવું જોઈએ, કારણ કે એસીને કારણે મોઢું ઊકું થઈ ગયું છે, કોરું કોરું. તો પાણી પીને ફ્રેશ થઈને જાય સીધા ડીપ લેવા, બધે એવું કરીએ નાનું મોટું કામ, અને પછી જોઈએ છીએ શું થાય છે. એવું છે મિત્રો. તો મિત્રો ડીપ લઈ લીધી છે ને અત્યારે હરિયા ભેગા કરે છે કાળુભાઈ. સામે જોઈ શકો છો કે જો આપણે જેસીબી નું કામકાજ ચાલે છે, કારણ કે ત્યાં દુકાનો બનવાની છે. એ સામે બનવાની છે ને એક સામે પણ બનવાની છે દુકાનો. તો અત્યારે આપણે નીચે ઉતરી જઈ, ડેન્સિટીને લઈ લઈ. અત્યારે પંપમાં શાંતિ છે, કારણ કે માહોલ છે નહીં એવો કાંઈ બહુ ખાસ, યુદ્ધના કારણે ડીમ છે બધું. તો અત્યારે જોવો તમે કેવો માહોલ શાંતિ હોવો છે. તડકો પણ એવો બહુ પડે છે, પણ કેવો હાઈ ક્લાસ છે કે હું બહાર નથી નીકળતો તડકાના કારણે. નકર વસ્તુ આપણને થઈ જાય તડકો. અને અત્યારે પંપનું માહોલ દેખાય છે, એટલે કાંઈ હોય અહીંયા બધું ફિટિંગ કરે છે ડીપ ને એવું બધું. અમને ડેન્સિટી આપી દે ને ટાંકો ખાલી કરવાની શરૂઆત કરી દઈએ. ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને ટાંકો ખાલી થાય છે. ડેન્સિટી લેવા આપણે નથી ગયા. અહીંયા કાળુભાઈ આપી દીધી છે, મેળ આવી ગયો છે. અને થોડી વારમાં હિસાબ પણ આવી જશે, તો થોડી હિસાબ કરી નાખશું. અત્યારે ટ્રકો લાગી ગયા છે પોઈન્ટ ઉપર, જોઈ શકો છો. તો એ ટ્રકો ભરાઈ જાય એટલે બીજું ટેન્કરો છે જે 19,000 ખાલી કરવાનું છે, એ ખાલી કરી નાખશું. 5,000 ખાલી થઈ ગયું છે અને બીજું 19,000 બાકી છે, એ ખાલી કરવાનું ચાલુ કરી દઈશું. બાકીમાં થોડી વાર હિસાબ આવી જાય ને હિસાબ કરીને આપણે વહેલા જાઉં ઘરે. પછી નાઇટનો કંઈક પ્લાન બન્યા તો બને, બાકી કોઈ વાત નહીં. આવું છે અમારે ભાઈ, નોકરીવાળાનું જીવન જો આવું હોય, સિમ્પલ ને ચોટ વાત કરું ને, તો એનું જીવન આમ ગણો તો બોરિંગ ટાઈપ હોય, કારણ કે બીજાને એટલે જોવાની મજા ના આવે. આપણે હું જીવું છું ને મને મજા આવે છે, પણ હું તમને દેખાડી શકું નહીં, કારણ કે મારી પાસે ડેલી એક જ રૂટ હોય. આ ચક્કડું ફરવું મતલબ ચક્કડું જ ફરવાનું હોય મારે. એમાં છે એમાં આડવ હું જાણું, કારણ કે એકને એક નોકરીમાં એકને એક રૂટીન જ ચાલે રાખે, તો એ એડજસ્ટ થાય. ને ક્યારેક હોય તો બની શકે, નકર ન બની શકે, એવું થાય. તો જો આવું છે ભાઈ, એટલે વિડીયો અને કન્ટેન્ટ મારે ગોતવા પડે.
વાડીએ જવું પડે, અલગ અલગ જગ્યાએ જવું પડે કન્ટેન્ટ ગોતવા. બાકી કન્ટેન્ટ મારી લાઈફમાં મળી રહે, પણ જો નોકરી ન કરતો હોત ને તો બાકી તો નથી. તો હવે ભવિષ્યમાં જો રેવન્યુ કદાચ મોનિટાઈઝ થાય ને રેવન્યુ આવી જાય, આ તમારો સપોર્ટ સાથ ને સહકાર ને પ્યાર મળતો રહે તો કદાચ આપણે નોકરી મૂકીને આપણે 100% યુટ્યુબમાં દઈ શકીએ એવી સિચ્યુએશન બની શકે તો કરી નાખીશું આપણે. અત્યારે તો આપણે છે નોકરી ઉપર. એ બિલ તો નથી આવા, પણ બીજી બધી વસ્તુની એક કામ આવી ગયું છે. ટાંકો ખાલી થાય છે તો એના ડબલા એટલે સેમ્પલ બોક્સના સેમ્પલ પેમ્પલેટ ભરવાના આવી જશે તો આપણે ભરીએ છીએ સેમ્પલ પેમ્પલેટ, બરોબર. ડબલા ખાલી થવા માટે કહી દીધું છે. ફાઇનલી બિલ આવી જાય છે ને બિલ પણ જો થોડાક એવા છે, આમ ગણો તો વધારે છે પણ થોડાક જ છે. બિલ એન્ટ્રી કરી નાખીએ છીએ. લાકડી સાડીમાં મેં કીધી દે છે કારણ કે આપણું શેડ્યુલ હતું 6 વાગે પહેલા બિલ એન્ટ્રી કરી નાખ્યું, પણ બિલ એન્ટ્રી થઈ નથી તો આપણે થાય એન્ટ્રી કરી નાખીએ. ફાઇનલી બિલની એન્ટ્રી કરી નાખીએ છીએ, બરોબર. અને સેલિંગ કંઈક 6300 જેવું શું તો આજ થોડુંક હલકું રાખ્યું છે કારણ કે શોર્ટેજ હતી એના કારણે થોડુંક હલકું રાખ્યું છે. બાકી 12 13 15 સુધી ખીંગી લઈએ મેં. આજે દિવસમાં થોડુંક હલકું રાખવાનું હતું એટલે હલકું રાખ્યું. અને બિલની પ્રિન્ટ જો ખાલી કેટલી છે, તપો થઈ જાય. અને આવી ગયા છે આપણા ડબલા પણ આવી ગયા છે. એને પેકિંગ કરવા માટે હું સ્ટેમ્પ પેપર ભરતો હતો, જેને કહેવાય સિમ્પલ ડિટેલ ભરવાનું હતું એવું આઉટલાઈન કરતો હતું. તો ભરી લઉં અને પછી ડન કરીને કહીએ ઘરે પડી જશે સાફ.